હાસ્યનો છે માહોલ અને હાસ્યનું સાયરન છે કે હાસ્યનો છે માહોલ અને હાસ્યનું સાયરન છે કારણ કે આજ કાર્યક્રમ મુદ્દો વાયરલ છે. નમસ્કાર, હું છું હાસ્ય કલાકાર મેહુલ પારેખ અને ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના મુદ્દો વાયરલ છે કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. કે દેશ ગયો વિદેશ ગયો લાયો અંગ્રેજી વાણી, કે દેશ ગયો વિદેશ ગયો લાયો અંગ્રેજી વાણી, અરે વટર વટર કરીને મરી ગયો બાબા ખાટલા નીચે પાણી. હા, હમણાં મારી પત્ની મને કહેતી હતી, મને કે મેહુલ તમે પંક્તિઓ બહુ સરસ બોલો છો, બે પંક્તિ હું તમારા માટે બોલું. મેં કીધું કશો વાંધો નહીં વાલી બોલને. તો કે હું તમારું મંદિર ને તમે મારો ઓટલો. મેં કીધું વાહ શું રૂપક બાંધ્યું છે કે હું તમારું મંદિર અને તમે મારો ઓટલો, કે હું આફૂસ કેરીને તમે મારો ગોટલો. હમણાં એક નવી નવી પરણેલી વહુ દોડતી દોડતી એની સાસુ પાસે ગઈ, સાસુમાં મારા હાથની મુઠ્ઠીમાં શું છે બોલો, મારી હાથની મુઠ્ઠીમાં શું છે બોલો. સાસુમાં કે તારી હાથની મુઠ્ઠીમાં શું હોય મને શી ખબર. વહુ કે ના ના મારી હાથની મુઠ્ઠીમાં શું છે બોલો. સાસુમાં કે પણ તારી હાથની મુઠ્ઠીમાં શું હોય મને શી ખબર. વહુ કે તમારો છોકરો પહેણ્યો ત્યારથી મારી હાથની મુઠ્ઠીમાં છે. હા, હમણાં મારી પત્ની મને પૂછતી હતી, મને કે મેહુલ આ પરણેલા અને કુંવારા આ બંનેમાં ફરક શું. હા, પરણેલા અને કુંવારા આ બંનેમાં ફરક શું. મેં કીધું પરણેલા અને કુંવારા આ બેમાં ફરક એટલો કે આ બેવ જણા એકબીજા નસીબદાર સમજે છે. હા, પરણેલા કુંવારા નસીબદાર સમજે અને કુંવારા પરણેલા નસીબદાર સમજે છે. હા, હમણાં મેં મારા સસરાજીને પૂછ્યું હતું, મેં કીધું સસરાજી આ જમાઈ જ્યારે સાસરીમાં જાય ત્યારે બધાય અને કુમાર કુમાર કહીને કેમ બોલાવે છે, એનું પાછળનું કારણ શું. મારા સસરા કે એમાં કંઈ મોટું કારણ છે નહીં, આ તો જમાઈ જ્યારે સાસરીમાં જાય અને જમાઈ જો થોડાક આઘા પાછા થાય, વાંકા ચૂકા થાય તો કુમાર શબ્દમાંથી કુ કાઢી નખાય ને એટલે સમજાય અને વંદન. અમુકને કાલે ખબર પડશે. હા, હમણાં તો હું જમવા બેઠો તો હું મારી પત્ની બે જમવા બેઠા હતા, એમાં મને તત્વજ્ઞાન સૂઝ્યું. એટલે મેં મારી પત્નીને કહ્યું, મેં કીધું પ્રિય ખરેખર આપણા પતિ પત્નીનો સંબંધ છે ને આ રોટલી અને શાક જેવો છે. મારી પત્ની કે એ કેવી રીતે. મેં કીધું જો આ રોટલી છે ને એ પતિ છે અને આ શાક છે ને એ પત્ની છે. આ બેઉને એકબીજા વગર ચાલે નહીં. મારી પત્ની કે તો તમે સીધા રહેજો. હા, મેં કીધું કેમ. કારણ કે ઘણી વખત એક રોટલી જોડે 2-3 શાક હોય, ભૂકા કાઢી નાખે હોય એવી જિંદગી છે ભાઈ. આ લગ્ન છે ને, હા એ આંખનું એવું ઓપરેશન છે. કારણ કે ઘણા લોકો એમ કહે છે કે પ્રેમ આંધળો છે, પ્રેમ આંખે આંધળો છે. પ્રેમ આંખે આંધળો છે પણ લગ્ન એ આંખનું એવું ઓપરેશન છે જે ભલભલાની આંખો ખોલી નાખે છે. હા, હમણાં મારો જન્મદિવસ હતો, મારા હાડુએ મને હોનાની વીંટી આલી. બોલો, હોનાની વીંટી આલી. તે મારા ભાઈબંધ જોડે ઊભો તો મને કે મેહુલ તારા હાડું જોરદાર કહેવાય કે તને હોનાની વીંટી આલી. મેં કીધું કંઈ જોરદાર ના કહેવાય, હા ખોટી વીંટી છે. હા, હાવ બગસરાની વીંટી છે. મને કે તું હોનાને ઓળખસ. મેં કીધું હોના નહીં ઓળખતો, હું મારા હાડુને ઓળખું છું. હા, એ બગસરા મારે હાડી લઈ આવ્યા છે. હા, ઘણી વખત જિંદગીની અંદર એવા પ્રસંગો બની જાય અને અમે અમારા કલાકારોની અંદર તો કંઈક પ્રોગ્રામ કરવા ગયા હોય ને એવા પ્રસંગો બની જાય ખતરનાક. હા, હમણાં તો એક જગ્યાએ મારો ગામડામાં પ્રોગ્રામ હતો ને એક કાકા ધાર્યું લઈને આવેલા. હા, ધાર્યું લઈને આવ્યા સ્ટેજ ઉપર. મેં કીધું કેમ કાકા હાવા રહ્યું. કાકા ખભે ધાર્યું. મને કે એ શું ગાવાનો શું ક્યાં. મેં કીધું કાકા ગાવાનો વિષય મારો નથી, હું જોક્સ ને એવું બધું બોલું, થોડુંક સાહિત્યની વાતો કરું. તા કે એવું નહીં સપાકરું ગા. મેં કીધું મને એવા સપાકરા આવડે છે, મને રામવાળાનું સપાકરું આવડે, વરસાદનું સપાકરું આવડે, મહારાણા પ્રતાપનું સપાકરું આવડે, બધાય સપાકરા આવડે. તા કે એવું નહીં મારું સપાકરું ગા કે. અલા મેં કીધું કાકા તમારું સપાકરું હું કેવી રીતે ગાઉં. તા કે ગાવું છે ધાર્યું જોયું છે. એટલે હું હલવાયો. મેં કીધું હવે કાકાનું કરવું શું. પછી મેં કાકાને પૂછ્યું, મેં કીધું કાકા તમારું લગ્ન થઈ ગયું. તો કે હા એકવાર થયું તું, હવારમાં લગ્ન થયું, હું હજે લૂંટેરી દુલ્હન હતી, બધું વારી વરીને જતી રહી લઈને. પછી એમાં કશો વાંધો નહીં કાકા તમારું સપાકરું રજૂ કરું. અને આખા ગુજરાતમાં કોઈ ના ગયું ને એવું સપાકરું મેં ચાલુ કર્યું, લગ્નનું સપાકરું. હા, કે પડ્યા લગ્નમાં યુધે માથે સસરાની ફોજ સામે વરવાને હાલે અમે લજામણી નાર હારે ડાય કરી લાલવાડે લાડવો લગ્ન જાણે 40 નો થયો તોય 20 ની ઉંમર ધરી. કે પડ્યા લગ્નમાં યુધે માથે સસરાની ફોજ સામે વરવાને હાલે અમે લજામણી નાર હારે ડાય કરી લાલવાડે લાડવો લગ્ન જાણે 40 નો થયો તોય 20 ની ઉંમર ધરી. ડીજે વાળા ફોટા વાળા કાળ વાળા બહુ મળ્યા રંગ વાળા રંગ્યા ઘર ખર્ચાયા પાર. વિઘા વેચી ઘોડે ચડ્યો મને છોડી નાચી છૂટી ફેરવી પથારી મારી તયો હક બગ. કાગડા ઉડાડ્યા પછી ઘરમાં માખ્યો ફરે ઠોયા જેવો ફર્યા કરું ખાલી ઘર બાર. હપ્તા ભરવાના ફ્રીજ ટીવી બાઇક માથે પૈણવાની લાઈવ માઈ ખાધો બહુ માર 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 માર. કાકાને ધનુર ચડી જાય એવું સપાકરું રજૂ કર્યું. અને આજકાલ તો પાછો મોબાઈલનો જમાનો છે, મોબાઈલ વગર ચાલે નહીં. એટલે પાછું મેં એક મોબાઈલની થોડીક પંક્તિઓ લખી છે
કે ગળે યંત્ર અને હારે મોબાઈલની લત સામે બકરીને બાંધી જાણે બોયડીના થડ સામે સ્થિર કરી માને કઈ ધૂનમાં મગન જાણે ચાલે નહીં એક ક્ષણ હાથમાંથી દૂર કરી કે ગળે યંત્ર અને હારે મોબાઈલની લત સામે બકરીને બાંધી જાણે બોયડીના થડ સામે સ્થિર કરી માને કઈ ધૂનમાં મગન જાણે ચાલે નહીં એક ક્ષણ હાથમાંથી દૂર કરી ગેમવાળા રીલ્સવાળા ઓટીટીના ડકે ચડે લાઈક શેર કોમેન્ટ્સ ને ગણે વાર છુપાઈને રાખવાનું બધું મય જાણે કોઈ લોક તો થાય ધક ધક ભણનારા ગણનારા મોબાઈલે લઈ લીધા રમનારું કૂદનારું લીધું બાળપણ હૈયા રંગીલા સૌ સ્વજનો રે દૂર થયા ગૂગલમાં સમાયું બધું શાણપણ હવે ગૂગલમાં સમાયું બધું શાણપણ હવે ગૂગલમાં સમાયું બધું શાણપણ હા એટલે ઘણી વખત ડાયરાના પ્રોગ્રામની અંદર બહુ ખતરનાક અનુભવ થઈ જાય હા હમણાં જ એક બીજો અનુભવ થયો હતો હમણાં તો સ્ટેજ ઉપર હું એક હાસ્ય કલાકાર અને એક ભજનિક મારી જોડે બેઠા હતા હા તો ભજનિકને ખબર નહીં પહેલો કબીર સાહેબનો દુહો ચાલુ કર્યો અને તરત જ ગભરામણ ઉપડી ગઈ હા કબીર સાહેબને એમને દુહો ચાલુ કર્યો કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય કબીરા ગોવિંદ દિયો બતાય અને એમને ગભરામણ ચડી હા મને કે હવે મારાથી ગવાય એમ નહીં મને કે તું ગા પણ મેં કીધું મને આવા દુહા નહીં આવડતા મને કબીર સાહેબના દુહા નહીં આવતા કે તને બધું શીખવાડવાનું હોય તું તાર જવા દે જેમનું આવડે એમ અને પછી તો મેં મારા દુહા ચાલુ કર્યા હા ધનુર ચડી જાય એવા દુહા હા ઓડિયન્સને ધનુર ચડી જાય એવા દુહા ચાલુ કર્યા અને પહેલો દુહો ચાલુ કર્યો કે રીસાણી છે જાનું મારી જોડે બોલતી નથી બેબીને બોર્નવીટા પીવડાવો બેબી મૂળમાં નથી રે મેહુલા બેબી મૂળમાં નથી હા બોલો આવી રીતે કાર્યક્રમ પૂરો કર્યો હા હમણાં તો હું રસ્તા ઉપર જતો તો મારી પાછળ એક કૂતરું આવે અને એની પાછળ એક બેન આવે એટલે પેલા બેન કહો ભાઈ આ કૂતરું તમારું છે મેં કીધું ના ભાઈ તો કે તમારી પાછળ આવે છે મેં કીધું એમ તો તમે મારી પાછળ આવો છો આપણી પાછળ આવતો એ બધું કંઈ આપણું ના હોય ને હા હમણાં મારો એક ભાઈબંધ મળ્યો ઘણા વર્ષો પછી મળ્યો મેં કેવું લ્યા લગન બગન કર્યા કે ના કર્યા તો કે જવા દે કે હું જેટલી કન્યા જોઉં છું ને બધી મારી માં ના પાડી દેશે મેં કીધું શું વાત કરશ તો કે આ 25 કન્યા જોઈએ છે પણ એ બધી મારી માં ના પાડી દેશે પણ મેં કીધું એક કામ કરીને તાર માં જેવો સ્વભાવ હોય તાર માં જેવી રહેન સહેન હોય તાર માં જેવી હાલચાલ હોય તાર માં જેવી પ્રકૃતિ હોય અને બધું જ તાર માં જેવી હોય એવી કન્યા પસંદ કરને તો કે એવું કરી જોયું પણ પછી મારા બાપા ના બાપા કેટલા ગળે આવી ગયા છે હા હમણાં તો એક વિજ્ઞાનના શિક્ષકે પ્રશ્ન પૂછ્યો કે આકાશમાંથી વરસાદ વરસી જાય પછી વીજળી કેમ થાય વૈજ્ઞાનિક કારણ આપો આકાશમાંથી વરસાદ વરસી જાય પછી વીજળી કેમ થાય વૈજ્ઞાનિક કારણ આપો પાછળથી એક છોકરો ઊભો થઈને કે સાહેબ એમાં વૈજ્ઞાનિક કારણ જેવું કશું હોય નહીં આ તો ભગવાન ઉપરથી બેટરી મારે છે કઈ બાકી નહીં રહી ગયું અત્યારના છોકરા ભૂકા કાઢી નાખ્યો હા હમણાં તો એક શિક્ષકને લીવર ખરાબ થઈ ગયું તો બિચારાને દવાખાને દાખલ કરેલા તે આખી સ્કૂલના છોકરા ખબર કાઢવા ગયા તો સાહેબને પૂછ્યું સાહેબ શું થયું સાહેબ કે કઈ નહીં કે લીવર ખરાબ થઈ ગયું તો છોકરા કે સાહેબ ચિંતા ના કરશો ખાલી 4 ગુણની ટૂંકનો આદત પૂછાય છે અહીંયા આગળ આખો મુદ્દો જતો રહેશે હમણાં મારી પત્ની મને કહેતી હતી મને કે મેહુલ મારે શોપિંગ કરવા જવું છે 50,000 રૂપિયા આપો હાલે મેં કીધું ગાડી 50,000 રૂપિયાની શોપિંગ થતી હશે હા 50,000 તો આખો આપણો પગાર જતો રહે મેં કીધું 50,000 ની શોપિંગ ના થાય તો કે યાર તમે સમજ્યા નહીં આ 50,000 રૂપિયા લઈ જઈશ ને એમાંથી અમુક રકમ છે ને હું એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીશ ને કે એમાંથી તમે આખી જિંદગી બેઠા બેઠા ખાશો મેં કીધું શું વાત કરશ તો કે હા આ 50,000 માંથી અમુક રકમ એવી જગ્યાએ ઇન્વેસ્ટ કરીશ કે આખી જિંદગી તમે બેઠા બેઠા ખાશો મેં કીધું કશો વાંધો નહીં તો એક કામ કર 50,000 લઈ જાય બીજા 5,000 હું ઉપર આપું અને મારી બેટી 55,000 રૂપિયા લઈ ગઈ અને સવારથી સાંજ સુધી શોપિંગમાં આ મોલમાંથી પેલા મોલમાં કપડાના બૂટ ચંપલના રાચ રચીનું આખો ટેમ્પો ભરીને હાજે આવી મેં તો મારા ખભે બધું ઉતાર્યું હા અને આવીને બેઠી પછી પાણી આપ્યું મેં કીધું વાલી હા શોપિંગ કરીને તું થાકી ગઈ એટલે પાણી પી અને પછી ધીમે રહીને મેં કહ્યું મેં કીધું તું પેલું કહેતી હતી ને કે એવી જગ્યાએ અમુક રકમ ઇન્વેસ્ટ કરીશ કે તમે બેઠા બેઠા ખાશો તો મેં કીધું એ ક્યાં ઇન્વેસ્ટ કર્યું તો કે હા જો તમને કહેવાનું તો રહી ગયું આ પેલા 5 પાટલા લાવો 5 પાટલા મેં આપ્યા પછી કે જો આ 5 લોખંડના પાટલા છે આખી જિંદગી બેઠા બેઠા તમે ખાશો ને તોય નહીં ખૂટે અને કદાચ એક તૂટી જાય તો બીજો લેજો બીજો તૂટે તો ત્રીજો લેજો તમે તૂટી જશો પણ પાટલા નહીં તૂટે 55,000 ચાકી આવી મારી બેટી બહુ હશે હા હમણાં મને કહે છે ગાય શું આપે મેં કીધું ગાય દૂધ આપે મને કે મરઘી શું આપે મેં કીધું ઈંડું આપે તો કે કન્ફર્મ મેં કીધું કન્ફર્મ શું કરવાનું ગાય દૂધ આપે ને મરઘી ઈંડું આપે તો કે દૂધ અને ઈંડું બેવ કોણ આપે
એટલે હું હલવાયો. મેં કીધું દૂધ અને ઈંડું કોણ આપે? આવું તો ઘણું કંઈ વાંચવામાં આવ્યું નથી ને ક્યાંય જોવામાં આવ્યું નથી. મેં કીધું દૂધ અને ઈંડું તો કોઈ ના આપે. તો કે ના, એક જણ છે જે દૂધ અને ઈંડું બેવ આપે. મેં કીધું શક્ય જ નથી, પ્રકૃતિમાં એવું શક્ય જ નથી. તો કે ના, છે, દૂધ અને ઈંડું બેવ આપે. મેં કીધું કોણ? તો કે 1000 રૂપિયા આપો. મેં કીધું કંઈ વાંધો નહીં, લે 1000 રૂપિયા મને નામ કે. તો કે આપણા મંગળ કાકા. મેં કીધું એ કોણ? તો કે ભાગોળમાં દુકાન છે, તમે પૈસા લઈને જાઓ તો કોથળીમાં દૂધય આપે અને તમને ઈંડું આપે. હા હા હા, મારી 1000 રૂપિયાની ફરી ચાકી આવી. હા, હમણાં મારો ભત્રીજો મને કહેતો હતો, મને કે મેહુલ કાકા હું 20 રૂપિયાના પેટ્રોલમાં 100 કિલોમીટર જઈને આવ્યો. મેં કીધું શક્ય જ નથી, 20 રૂપિયાના પેટ્રોલમાં 100 કિલોમીટર ને 10 કિલોમીટર ના જવાય. તો કે હું જઈને આવ્યો કેવો? પણ મેં કીધું શક્ય જ નથી, 20 રૂપિયાના પેટ્રોલમાં 100 કિલોમીટર જવાય. મેં કીધું તું કઈ રીતે ગયો તો? તો કે 20 રૂપિયાનું બોટલમાં પેટ્રોલ લીધું અને સાયકલ લઈને ગયો હતો. પણ જેના મનમાં જેવો ભાવ હોય ને એવી શાયરી નીકળે. જોજો, જેના મનમાં જેવો ભાવ એવી શાયરી નીકળે. હમણાં તો મારો એક મિત્ર પ્રેમમાં પડ્યો ને ઊંધે માથે પડ્યો. હા, ઊંધે માથે પ્રેમમાં પડ્યો ને વાત કરે તો શાયરીમાં જ વાત કરે. કવિતાની પંક્તિમાં જ વાત કરે. કવિ બાલમુકુંદ દવેની ક્યાંથી પંક્તિઓ ઓધી લાયેલો, કવિતામાં જ વાત. એને ગમે પૂછો કવિતામાં જ વાત પૂછે. હવે મેં એને ધીમે રહીને પૂછ્યું, મેં કીધું ગઈકાલે તું પેલી કન્યા જોવા ગયો તો એ કન્યા કેવી છે? આમ તને પસંદ આવી કે ના આવી? તો કે નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી, વાંકો એનો અંબોડો ને વાંકે એના વેણ છે. સભાની અદબ રાખીને કહેતો નથી કે કેવા એના નેણ છે. મેં કીધું વાહ વાહ વાહ, ખરેખર જોરદાર કન્યા, સારું પાત્ર મળ્યું તને, કહેવાય સરસ, મને આનંદ થયો. પણ મેં કીધું ભાઈ તું પ્રેમમાં ના રહેતો, કંઈક વાંચવા લખવાનું કરજે. તો કે છીછરા નીરમાં હોય શું નાવું તરવા તો મજ ધારે જાવું, કે છીછરા નીરમાં હોય શું નાવું તરવા તો મજ ધારે જાવું, ઓર ગાણામાં હોય શું ગાવું, ગીત ગાવું તો પ્રીતનું ગાવું. હા, એને ગમે પૂછો શાયરીમાં જ જવાબ આપે. હા, હમણાં તો ખેતરમાં ગયો પાણી વાળવા તોય શાયરીમાં જ, કે ઢાળીઓ સે રડિયામણો ને પાવડો ઝોલા ખાય, કે ઢાળીઓ સે રડિયામણો ને પાવડો ઝોલા ખાય, જાનુની યાદમાં બધાય બારા તૂટી જાય. પછી તો પરીક્ષા થઈ, કોલેજનું રિઝલ્ટ આવ્યું. અલા મેં કીધું શું રિઝલ્ટ આવ્યું? તો એ શાયરીમાં જવાબ આપે, ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ, ઉનાળામાં બાજરી ને શિયાળામાં કપાસ, જાનુની યાદમાં બધા એમ નપાસ. હમણાં મારી પત્ની મને કહે છે કે બાજુવાળાને ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા છે, હેડો સાંભળવા જઈએ. મેં કીધું બાજુવાળા મરાઠી છે અને આખી કથા બધી મરાઠીમાં હોય, આપણને કશી ખબર ના પડે. તો કે કથા મરાઠીમાં છે પણ શીરો તો ગુજરાતીમાં છે ને. હા, એનું ધ્યાન શીરામાં હતું. હા, હમણાં તો એક દર્દી ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરને કહે છે સાહેબ મારે લાંબુ જીવન જીવવું છે, મારે મરવું નથી, વહેલું મરવું નથી, મારે લાંબુ જીવન જીવવું છે, હું શું કરું? ડોક્ટર કે લગ્ન કરી લો. દર્દી કે આવો ઉપાય? તો કે હા, તમે તમારે લગ્ન કરી લો. દર્દી કે પણ લગ્ન કરવાથી ઉંમર વધી જાય? તો કે ઉંમર ના વધે, લાંબુ ના જીવાય, પણ એના 2 ફાયદા થાય. હા, લગ્ન કરવાથી 2 ફાયદા થાય. એમાં ફાયદા નંબર 1 તો તમને આજે લાંબુ જીવવાની ઈચ્છા છે ને એ મરી જાય. અને બીજો ફાયદો કે તમને જે જીવન બાકી રહ્યું છે એ જ તમને લાંબુ લાગવા માંડે. હા, હમણાં મેં મારી સ્કૂલમાં એક સર્વે કર્યો. હા, મેં મારી સ્કૂલમાં એક સર્વે કર્યો, તમારા ઘરમાં સૌથી વધુ કોનું ચાલે? મમ્મીનું ચાલે કે પપ્પાનું ચાલે? તો 40 જણની સંખ્યા, 40 વિદ્યાર્થી, એમાંથી 39 વિદ્યાર્થી આંગળી ઊંચી કરી, સાહેબ અમારી ઘેર અમારા મમ્મીનું ચાલે. પણ એક છોકરાએ આંગળી ઊંચી ના કર્યું. હા, મેં કીધું તે કેમ આંગળી ઊંચી ના કરી? તો કે સાહેબ મારે ઘેર મારા પપ્પાનું ચાલે. મેં કીધું વાહ. એને આગળ બોલાવ્યો, સ્ટેજ ઉપર બોલાવ્યો, સન્માન કર્યું. મેં કીધું જુઓ, 40 છોકરાઓની અંદર 39 છોકરાઓને ત્યાં એની મમ્મીનું ચાલે અને આના ઘેર એકલા જ એના પપ્પાનું ચાલે. કાલે તાર પપ્પાને બોલાવીને લાવજો, હું કંઈક એમ નામથી શીખું. હા, છોકરો ગયો ઘેર, બીજે દિવસે પપ્પાને બોલાવ્યા વગર આવ્યો. મેં કીધું યાર મેં તને કહ્યું હતું તાર પપ્પાને બોલાવીને લાવજે, આયા નહીં? તો કે મારા પપ્પા આવતા હતા જ તે, નયા ધોયા, બૂટની દોરી બાંધી, બાઇકની કિકત મારતા હતા. એમાં મારી મમ્મી કહે છે કે આજે ના જશો, કાલે જજો. હા, અમુકને આ વાત કાલે સમજાશે, બાકી સમજાય એટલે વંદન. હા, હમણાં તો એક જગ્યાએ પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો તો જજ સાહેબે બંનેને છૂટા રહેવા માટે સંમતિ આપી, પણ શરત મૂકી કે ભાઈ પતિ અને પત્ની છૂટા રહી શકશે પણ પતિનો અડધો પગાર પત્નીને આપવો પડશે. તો પતિ ડિસ્કો કરવા માંડ્યો, હા, ભાંગડા કરવા માંડ્યો. એટલે પેલા વકીલોએ સમજાવ્યો, અલ્યા તારો અડધો પગાર તારી પત્નીને આપવાનો છે, તું ડિસ્કો કેમ કરે છે? તો કે પહેલા આખો આપવો પડતો હતો. હમણાં જ મારો એક ભાઈબંધ લોહી લુવાણ થઈને આવેલો. આ લોહી લુવાણ થઈને કોઈ માર્યો હોય આમ થઈને આવેલો. એટલે મેં કીધું શું આ હાલત કરી છે અને આટલો બધો કોણે માર્યો? તો કે હું રસ્તામાં જતો તો મને 10 જણાએ ભેગા થઈને માર્યો. મેં કીધું શું વાત કરસ? તો કે હા એ 10 જણા હતા, હું એકલો હતો. અલા પણ મેં કીધું એ 10 જણા હોય ને આપણે એકલા હોય તો આપણે આપણું પાણી ના બતાવાય? એ આપણને 10 મારે તો આપણાથી 1 ના મરાય?
તો કે મેં તો કહ્યું એમને, મેં તો મારું પાણી બતાવ્યું, મેં તેમને મોઢા મોઢ કહી દીધું કે તમારી માએ હવા શેર ઊંટ ખાધું હોય ને તો મને એક એક કરીને મારો. પછી બધા એક એક કરીને માર્યો. હા, પણ માર્યો તો ખરો જ. હા, હમણાં તે કામવાળી એની શેઠાણી પાસે રજા લેવા ગઈ. શેઠાણી બા મારા પિયરમાં લગ્ન છે, મને 10 દિવસની રજા આલો. એટલે પેલી શેઠાણી કે એ 10 દિવસની રજા હોતી હશે, આ તારા વગર ઘરનું કામ કોણ કરે? આ તારા શેઠને સવારમાં ગરમ ગરમ ચા કોણ બનાવી આપે? આ તારા શેઠને સવારમાં ગરમ ગરમ નાસ્તો કોણ કરી આપે? આ સવારમાં તારા શેઠના બધા કપડાં કોણ ધોઈ આપે? સવારમાં તારા શેઠને સરસ જમવાનું કોણ બનાવી આપે? બપોરની ચા તારા વગર શેઠને કોણ બનાવી આપે? કામવાળી કે એક કામ કરો શેઠાણી બા, 10 દાડા શેઠને મારી જોડ મોકલી દો. હમણાં તો એક ડોહા અંધારામ તલવાર વીજાવીજ કરતા હતા. વાટી નાખું, કાપી નાખું, ભૂકા કરી નાખું, કકડા કરી નાખું. એટલે પણ મેં કીધું ડોહા કોના હતા? કે ભૂતના. એટલે પણ મેં કીધું ભૂતે તમારું શું બગાડ્યું? તો કે ધોત્યું. હા, હમણાં તો એક દર્દી ડોક્ટર પાસે ગયો. ડોક્ટરને જઈને કે સાહેબ ચારે બાજુ ખંજવાળ આવે છે, આખા શરીરે ખંજવાળ આવે છે, કંઈક ઉપાય કરો. ડોક્ટર કે કામ કરો, લો આ 2 ઝાડાની ગોળીઓ છે, ગળી જજો. દર્દી કે પણ સાહેબ મને ખંજવાળ આપે છે, તમે ઝાડાની ગોળીઓ શું કરવા આપો છો? ડોક્ટર કે તમે નવરા રહેશો ત્યારે ખંજવાળશો. હમણાં તો એક બેન સાડીની દુકાને ગયા, તે સાડી વાળાને ગગલાવા માંડ્યા. તને ભાન છે? આ સાડીની દુકાને આવા ફોટા રખાય, હાવ ભંગાર સ્ત્રીના ફોટા રખાય. સાડીની દુકાને તો આહા ઐશ્વર્યા રાયના ફોટા હોય, કેટરીના કેફના ફોટા હોય, અરે મમતા સોનીના ફોટા હોય, અને તે હાવ ભંગાર સ્ત્રીના ફોટા રાખ્યા. મને તો આનું મોઢું જોવું ગમતું નહીં, હાવ ચિત્રી ચડે એવું મોઢું છે. દુકાનવાળો કે બેને અરીસો છે. બોલો, પોતાને નહીં ઓળખી શકતા. હમણાં મારા એક ભાઈબંધને દહડ કળાયેલી. હા, જેને દહડ, તમને ખબર છે જેને દહડ કળે હોય ને એક દિવસ સરખું બોલાય નહીં, તો ઈશારામાં વાત કરે, આવી રીતે વાત કરે. તેને પપ્પાએ કહ્યું જા 501 નંબરનો સાબુ લઈ આય. પેલો કે પણ મારાથી બોલાતું નથી એમ. એને પપ્પા કે જા દુકાને જઈને આવું કે છે, એટલે 501 સાબુ આપો, આવું કે છે. એટલે દુકાનદાર સમજી જશે. અને પેલો તો દોડતો ગયો અને દુકાનદારને જઈને કે આવું દુકાનદાર હું સમજણ પેલા 2-3 કકડાઈ દીધી. હવે 3 કકડાઈ દીધી. પેલો તો રડતો ઘેર આવ્યો. એના પપ્પા પાછા બાયો ચડાવતા ગયા, કોણે માર્યો મારા છોકરા? દુકાનદારની ફેટ જાળી લીધી, કેમ માર્યો મારા છોકરાને? દુકાનદાર કે તમારો છોકરો ખબર મને શું કહેતો હતો, કેવા ઈશારા કરતો હતો? તો કે શું કહેતો હતો તમારો છોકરો? તો કે તમારો છોકરો એવું કહેતો હતો કે તમારે 5 છોકરીઓ છે, 5 મસ્ત છે, એમાંથી એક મારી જો લગ્ન કરાવી દો તમારું શું ગહે જતું હતું? બોલે કંઈક અને પાછું એમાં સમજે કંઈક. આજકાલ તો પાછો રીલ્સનો જમાનો, લોકો જ્યાં હોય ત્યાં રીલ્સ ઉતારવા માંડે. હમણાં તો રોડ ઉપર એક પતિ પત્ની રીલ્સ ઉતારતા હતા. એમાં પતિ વિડીયો ઉતારતો હતો ને પત્ની ડાન્સ કરતી હતી, પતલી કમરિયા તેરી હાય હાય હાય, આવો ડાન્સ કરતી હતી. એમાં પત્નીની પાછળથી ભેંસ પસાર થઈ. એટલે પેલી પત્ની કે છે, એ સાંભળો આ વિડીયો તમે ઉતારો ને ડિલીટ મારી દેજો. પતિ કે કેમ? તો કે મારા પાછળથી ભેંસ પસાર થઈ છે, પાછળ વિડીયોમાં ભેંસ આવશે. પતિ કે એવું કરવાની જરૂર નથી, આ વિડીયો તું અપલોડ કરું ને એમાં ખાલી તારે એટલું નીચે લખી દેવાનું કે આગળ ઊભી છું ને એ હું છું. પછી તો અડધો કલાક ધોયો પતિ. આવા કામ ના કરતા હોય તો. હમણાં તો એક વહુ રસોડામાં રસોઈ કરે અને બહાર બેઠા સાસુ કચકચ કરતા હતા. આને તો આમ પોતું મારતા આવડતું નથી, કચરો કરતા આવડતું નથી, 4 જણની રોટલી માટે 24 જણની રોટલી કરાતી હશે, આટલો બધો લોટ બંધાતો હશે, આવી સફાઈ કરાતી હશે, અડધો કચરો બહાર ને અડધો કચરો ઘરમાં, આવી કચકચ કરતા હતા. અને સાસુ પેલી વહુ અંદર રોટલી કરતી હતી. એમાં સાસુએ બૂમ પાડી, વહુ બેટા શું કરો છો? એટલે પેલી વહુ કે બા હું રોટલી કરું છું. સાસુ કે વહુ બેટા પણ હું જ્યારે રોટલી કરું ને પેલા આડણીનો કટ 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 એવો અવાજ આવે, તમારે કેમ એવો અવાજ નહીં આવતો? એટલે પેલી વહુ કે બા એ તો એવું છે ને મેં આડણીના 4 પાયા તોડી નાખ્યા છે. હા. સાસુ કે પણ એવું શું કરવા કર્યું બેટા? એટલે પછી વહુએ કહ્યું એ તો બા જે કચ 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 કરતું હોય ને એના ટાંટિયા હું તોડી નાખું. સીધી ધમકી આપી હો બિચારી. હમણાં મારે સારું બોલતા આવડે ને તો પાછું આમ ચિત્ર દોરતા સારું આવડે. મને એક બેન આવ્યા, મને કે મેહુલભાઈ મારું એક સરસ મજાનું ચિત્ર દોરી આપો. મેં કીધું કંઈ વાંધો નહીં બેન, તમે ખુરશીમાં બેસી જાઓ, હું તમને જોઈ જઈને સરસ મજાનું ચિત્ર દોરી નાખું. એટલે બેન ખુરશીમાં બેઠા ને મેં એમનું ચિત્ર દોરવાનું ચાલુ કર્યું. એમાં અડધું ચિત્ર થયું ને એટલે પેલા બેન કે મેહુલભાઈ એક કામ કરો, મારા ગળાની અંદર છે ને આમ 10 તોલાનો સોનાનો સેટ દોરી નાખો. મેં કીધું બેન
તમે સેટ પહેર્યોય નથી ને કદાચ તમારી પાસે હશે નહીં, મને શું કરવા મજૂરી કરાવો છો, ખોટો દોરાવો છો? તો કે તમારે ક્યાં સાચો દોરવાનો છે, તમે તમારે દોરી નાખો, તમારે પેન્સિલથી દોરીને કલર જ પૂરવાના છે. મેં કીધું કશો વાંધો નહીં, દોરી નાખું. પછી તો મેં તો સરસ મજાનો ગળાની અંદર આમ સોનાનો સેટ દોર્યો અને પછી આખું ચિત્ર થયું. એટલે પછી મેં બેનને ચિત્ર આપ્યું, પછી બેનને પૂછ્યું, મેં કીધું બેન મને એક વાતની સમજણ ના પડી, આ સેટ તમારી પાસે છે નહીં, તમે પહેર્યો નથી, મને શું કરવા દોરાયો? મને કે મેહુલભાઈ આમાં જબરું પોલિટિક્સ છે, આમાં તમને ખબર ના પડે. મેં કીધું કેમ? તો કે આ ચિત્ર છે ને હું મારા ઘરની ભીંત ઉપર લગાવવાની છું. મેં કીધું બરોબર. એ કે ન કરે નારાયણ અને મને કશું થઈ જાય અને હું મરી જાઉં, મારા ઘરવાળા બીજું લગ્ન કરે. મેં કીધું કરે. બીજી ઘરવાળી આવે? મેં કીધું આવે. એ બીજી ઘરવાળી આવે, ઘરની અંદર આ ચિત્ર જુએ, ચિત્રની અંદર સોનાનો સેટ જુએ અને એ સેટ પછી ઘરમાં શોધે, તિજોરીમાં શોધે, પલંગમાં શોધે અને સેટ મળે નહીં અને બેવ જણો વઢે ને મારી આત્માને શાંતિ મળે. મર્યા પછી લોકોને સુખેથી જીવા નહીં દેતા. હમણાં તો એક જણો કન્યા જોવા ગયો, કન્યાના બાપાને કે કન્યા બતાવો. કન્યાના બાપો કે પણ હજી તો અમારી કન્યા ભણે છે. તા કે કશો વાંધો નહીં, રિસેસમાં આવીશું. કન્યાના બાપો કે અલા ભાઈ એવું ને, હજુ અમારી કન્યા ભણે છે, અભ્યાસ કરે છે. આ કે હું ક્યાં ના ચોપડા ફાડી નાખવાનો હતો. પછી તો કન્યાના બાપુ આકળે બહુ માર્યો, અડધો કલાક લગીને ધોયો અને પછી આમ આંખ ઊંચી કરીને કે તો પછી હું ના સમજું, તો પછી તને મારે શું કરવા છે ભાઈ? હા હા, કે સારું થયું કે મારા ના થયા, કે સારું થયું કે મારા ના થયા, કે હૃદયથી લગાવી રાખ્યા તોય પોતાના ના થયા. આવા લાગણી વગરના લોકોનો મને ભેટો ના કરાવતું હે પ્રભુ, મારી લાશ પાસે પણ એમની આંખ ના ખોલે. કે ન્યૂઝ 18 ગુજરાતી ચેનલનો આ સરસ મજાનો કાર્યક્રમ મુદ્દો વાયરલ છે. એ હાસ્ય સભર બધાયને આજે હાસ્ય પીરસી રહ્યું છે, ત્યારે હસતા રહો, આનંદમાં રહો અને મોજ કરો. અસ્તુ. જય હિન્દ.